મારું નામ ડોડિયા રૂપસી સુરાજી. હું આજે પાલનપુર ઝાલોદ રૂટમાં ફરજ દરમિયાન હતો. તો ઉમરેઠથી ડાકોર તરફ બસ જઈ રહી હતી. ત્યારે ઉમરેઠથી આગળ 2-3-4 કિલોમીટર આગળ ડાકોર બાપાલાલ ગોમતી ઘાટ ને જગ્યા આજુબાજુ વળોકની જગ્યાએ હું બસ લઈને જઈ રહ્યો હતો. ત્યારે મારા આગળ બાઇક હતું, એના પાછળ પિકઅપ ડાલું હતું. પિકઅપ ડાલાવાળાને ગાડી બ્રેક કરી એના સાઈડમાં બાયડ ડેપોની બસ ડિવાઈડર ઉપર ચડી અને આગળ બ્રેક ફેલ થતો પડેલી જ હતી અને એનો ખૂણો રોડની અંદરની સાઈડે હતો થોડો. તો મેં પિકઅપ ડાલાવાળાને બ્રેક કરી, તો મેં પણ બ્રેક કરીને એમને દેખી લીધા. તો બ્રેક કરવાની પહેલથી કોશિશ કરી પણ ગાડી રોલ થઈ ગઈ અને ગાડી લપસીને ધસીને ચાલી આવી. તો મેં પિકઅપ ડાલાવાળાનો બચાવ કરવા માટે ગાડી ખાલી સાઈડે આ બસને મારે અટકાવવી પડી ત્યાં ખાલી સાઈડે. એટલે મારા બસના પેસેન્જરના જોખમાય અને પિકઅપ ડાલાવાળા પણ એમનો પણ બચાવ થઈ શકે એ માટે મેં બચાવ કરવા પ્રયત્ન કર્યો. ગાડીના ગિયર બી ચેન્જ કર્યા પરંતુ ગાડી કંટ્રોલ ન થઈ. હું નાડિયા જયંતિભાઈ જેઠાભાઈ, બસ ડ્રાઈવર. આપ ક્યાંથી ક્યાં જતા હતા અને કેટલા વાગ્યાના અરસામાં હું બરોડાથી બહાર નીકળેલ. ઉમરેઠ અને ડાકોરની વચ્ચે કમસે કમ 13:45ના આરસામાં આગળ ગાડીનું ટોળું આવતા બાઇક સવારને બચાવવા જતા મારી ગાડી ડિવાઈડ ઉપર મેં ચડાવી દીધી. ત્યારબાદ પાછળથી બી એક બસ આવીને અકસ્માત થયો હતો, એ કારણ શું? જ્યારે હું ડાકોર ડેપોમાં જાણ કરવા ગયેલ 15 મિનિટ પછી મારા કંડક્ટર મિત્રનો ફોન આવ્યો કે ભાઈ આપણી ગાડીને ટ્રિપલ અકસ્માત થયેલ છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.